માય ચેનલ. કેમ છો બધા? આશા છે બધા મજા જ હશે. તો આજે છે ક્રિસમસ, તો બધાને મારી તરફથી મેરી મેરી ક્રિસમસ અને મનીષ તરફથી પણ મેરી મેરી ક્રિસમસ. તો ચલો, અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા વોકિંગ કરવા માટે, અને અમારા ઘરની બાજુમાં જ થોડીક જ બાજુમાં ચર્ચ પણ આવેલું છે. તો આજે અમે વોકિંગ કરવા જવાના જ હતા, તો અમે એવું વિચાર્યું કે ચલો ચર્ચે પણ જઈ આવીએ છીએ. આપણે તો બધા ધર્મ માનવાવાળા છીએ, બરાબર? એવું નથી કે આ માનવાનું આ નહીં માનવાનું, બધું માનવાનું, રાઈટ? તો બસ હવે અમે ચર્ચ જોવા માટે જઈ રહ્યા છીએ. ઓકે, તો ચલો જઈએ. અત્યારે જસ્ટ મનીષને ઘરે વાત ચાલુ હતી, તો ખબર પડી કે પેલો ભાઈ છે એ મસ્ત હવે રમાયડા જેવડો થઈ ગયો છે. 5 મહિનાનો, આખો 5 મહિનાનો થઈ ગયો છે 19 તારીખે. અને હવે એને બહુ મીન્સ કે ક્યુટી થઈ ગયો એમ, રાઈટ? તો ઘરે જવાની ઈચ્છા થાય છે, પણ આમાં બધું ભેગું નથી થતું, રાઈટ? પણ કાંઈ વાંધો નહીં, આપણે બહુ જલ્દી જશું કેશોદ, બરાબર છે? કેશોદ અને જુનાગઢ બંને જગ્યાએ, રાઈટ? તો બસ એટલું જ છે. અને ચલો હવે ચર્ચે જઈએ. આગ લાગે છે. ચલો અમે આવી ગયા છીએ ચર્ચે. જો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે આખું. અમે ગયા સાલ પણ ડેકોરેશન કરેલું છે, અને અહીંયા જિંગલ બેલ પણ છે. ચલો અમે જઈએ છીએ. તો આ ક્રિસમસ ના દિવસે ચર્ચની બહાર આવો માહોલ છે. અને અહીંયા એક સેન્ટા ક્લોઝ પણ છે મસ્તના. તો એની હારે મારે ફોટો ખીચવાની ઈચ્છા છે, પણ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયાથી માત્ર નીકળ્યા હતા તો અહીંયા આટો મારતા જઈએ, રાઈટ? બહુ સરસ ડેકોરેશન કર્યું છે અને સરસ છે બધું. જો બધા મેજોરિટી ફોટો પાડવાવાળા જ છે, આપણા જેવા જ બધા, બરાબર છે? અને અહીંયા જે પેડ છે એ પણ મસ્ત ડેકોરેટ કર્યું છે. મનીષ, હેલો. ઓકે, ચલો ગાઈસ, તમે લોકોએ જોયું એમ અમે મસ્ત આખું ચર્ચ જોઈએ. એમાં બહારથી જ જોયું, અંદરથી કાંઈ જોવા નથી ગયા, બરાબર છે? પણ બહાર બધું ડેકોરેશન હતું તો ફોટો શૂટ કરીએ એવા, રાઈટ? હવે અમે જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. યસ, થોડુંક વોકિંગ એ થઈ જાય, અને શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાનો મજા જ કંઈક અલગ હોય, રાઈટ? તો ચલો આઈસ્ક્રીમ ખાવા જઈએ. તો ગાઈસ, અમે અત્યારે સિદ્ધરાજ જોડીમાં અહીંયા બેચીસ છે, ત્યાં અમે લોકો બેસી ગયા છીએ, કારણ કે વાથી આવીને થોડાક થાકી તો નથી ગયા, પણ એવું થાય કે હવે બસ બેસી જઈએ, બરાબર? અને આજનો દિવસ અમારા બે માટે બહુ હેક્ટિક હતો. બહુ એટલે બહુ, મારો તો બહુ વધારે જ હેક્ટિક હતો, કારણ કે સવારે મારે 10:30 થી 12:30 ટ્યુશન હતું. પછી હું 1 કલાક ત્યાં રોકાણી, બરાબર? અને પછી 1:30 થી 4 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ ટ્યુશન, પ્લસ 4 થી 5 અહીંયા આવી અને હું ફ્રેશ થઈ, અને પછી 5 થી 6 ફરીથી અહીંયા મારે ઘરે ટ્યુશન. તો આખો દિવસ હું એટલી થાકી ગઈ હતી ને, મારો મૂડ સાવ ઓફ હતો. કારણ કે તમને બધાને અત્યારે જે સરસ વસ્તુ હોય ને એ બધું દેખાય, બરાબર છે? પણ જે સ્ટ્રગલ હોય ને એ હું બતાવી પણ નથી શકતી અને દેખાતું પણ નથી, બરાબર છે? તો 6 વાગ્યા સુધી મેં ટ્યુશન લીધું ને, તો મારું માઇન્ડ છે ને બહુ ડિસ્ટર્બ હતું, અને એક વન ટાઈપ ઓફ થાકી ગઈ હતી, બરાબર છે? પછી 6 વાગ્યા પછી મેં સરસ એવી અદરખવાળી ચા પીધી, અને થોડીક વાર તો સૂઈ ગઈ હતી, લિટરલી સૂઈ ગઈ હતી. કારણ કે સતત મારું કામ જ એવું છે કે સતત બોલવું પડે, રાઈટ? તો ઇટ મીન્સ થોડીક તકલીફ પડી હતી, રાઈટ? પણ પછી મનીષ આવ્યા, મસ્ત જમવાનું બનાવ્યું, બરાબર છે? તો થોડુંક એક હેલ્પ મળી જાય ને નાની એવી, તો પણ આપણે મજા આવે. અને પછી મનીષ કહે કે ચલો ફોટા પાડવાના છે, સરસ તને ફોટા પાડી દઈશ, રાઈટ? એટલે આપણે થોડીક વાર બહાર ફરી આવીએ, બરાબર છે? આમે આખો દિવસ બેઠા જ હોય આપણે, એટલે ક્યાંય વોકિંગ નથી થઈ, તો એ ક્યાંય વોકિંગ કરી આવીએ.
ત્યાં એને પછી યાદ આવ્યું કે આજે ક્રિસમસ છે તો અહીંયા આપણે ક્રિસમસનું મસ્ત ડેકોરેશન કરેલું છે તો એ પણ આપણે જોઈ આવીએ. તો પછી મને એવો વિચાર આવ્યો કે ના, હવે એટલા બધા એફર્ટ આપણે કરીએ જ છીએ, રાઈટ? તો ખરેખર મારે પણ મસ્ત રેડી થઈને જવું જોઈએ એમ, કારણ કે કામકાજ અને મૂડ ઓફ તો આખી જિંદગી રહેવાના જ છે, અને આ બધું થતું જ રહેવાનું છે, રાઈટ? જેમ જેમ જીવન આગળ વધશે એમ આપણે આ બધું કરવું જ પડશે, બરાબર? પણ આપણે એની સાથે આપણે જેટલું કામ કરીએ છીએ, રાઈટ, એની સાથે આપણે લાઈફને એન્જોય પણ કરવાની છે. એ મને ક્યારેક ભૂલાઈ જાય, પણ થેન્ક ટુ મનીષ, સ્પેશિયલ થેન્ક ટુ મનીષ કે એ શીખવે છે કે તમે કામ કરો પણ સાથે ખુશ પણ રહ્યો, રાઈટ? કારણ કે કામની સાથે તમે ખુશ રહેશો તો જ આગળ વધીએ, બરાબર? અને બસ આવું છે. તો હવે થોડીક વાર અહીંયા બેસીએ. ચોકો બ્રાઉની કપ છે, હા આ રહ્યું જો લખેલું ઉપર છે, અને આ છે વાડીલાલનું આલમંડ ક્રંચ. ક્યાં મને બતાવવું જોઈએ? યસ, કેવું છે? મસ્ત છે. મને ખોલી આપશો? ચોકો બ્રાઉની કપ છે. જરા મુસ્કુરા કે વાડીલાલ ખાઈએ. ચલો ખા લેતે. ગાઈસ બસ હજી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ, અને અમે ચાલીને આવ્યા ને તો થોડોક થાક પણ લાગી ગયો. આજ હું તો થોડીક થાકેલી જ છું, બરાબર છે? તો બસ હવે આઈ થિંક 11 વાગવામાં થોડીક જ વાર છે, 5-10 મિનિટની. તો બસ હવે સૂઈ જવું છે. હા, ઊંઘ આવે છે ખરેખર, સાચું કહું તો. બસ તો સારું, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની સાથે. આવા જ એક નવા તહેવારો લઈને હું આવીશ, અને નવી વસ્તુઓ કરશું આપણે. તો પ્લીઝ બન્યા રહેજો, અને અહીંયા સુધી આવ્યા છે તો એક લાઈક કરી દો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મારા એરિંગ્સ પણ બહુ સરસ લાગે છે યાર. ઓકે, ચલો બાય બાય, ગુડ નાઇટ.